ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાન કુટુરા ખાતે ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરાના નિવાસસ્થાને પણ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। આજે આયરે પરિવારના રાજા બાપ્પા દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈના દર્શન માટે પધાર્યા હતા। શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી હતી। આયરે પરિવારને ગણેશ ઉત્સવની શુભકામનાઓ આપી હતી। ગણેશ ઉત્સવના આજે 7મા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું। યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, ભાજપ નેતા રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ આયરે, પરિવારના જીતેન્દ્ર આયરે, દીપક આયરે, રોનક આયરે, નિસર્ગ આયરે સહિત પરિવારે અનેક કાર્યકર્તાઓ ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે પૂજન અર્ચન આરતી કર્યા બાદ ઘર આંગણે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરી બાપાને આવતા વર્ષે વહેલા આવો અને લોકો સૌનું કલ્યાણ કરવાની પ્રાર્થના કરી હતી। વડોદરા મહાનગરમાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિના માધ્યમથી પશ્ચિમ વિસ્તારમાં જેમણે પોતાની એક અલગ છાપ ઊભી કરી છે। વિકલાંગોની વાત હોય, યુવાનોની વાત હોય, મહિલાઓની વાત હોય કે સિનિયર સિટીઝનની વાત હોય, હંમેશા જેમણે માત્ર ને માત્ર કામને અગ્રેસરતા આપી છે એવા માનનીય શ્રી રાજેશભાઈ આયરે, જેમના પુત્ર અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પોતે કોર્પોરેટર તરીકે સેવા પણ બજાવે છે। એમના ઘરે આજે ગણપતિ દાદાના દર્શનનું અને આજે 7મો દિવસ છે એમના વિસર્જનનો પણ આજે લાવો મળ્યો છે। ત્યારે આ વિસ્તારના બધા જ ગણેશ મંડળોમાં જેમની સૌથી વધારે મદદ મળી છે, વિસ્તારના બધા જ ગણેશ મંડળોને પછી એમને પેવર બ્લોકની જરૂરિયાત હોય, એમને માટીની જરૂરિયાત હોય, એમને રેતીની જરૂરિયાત હોય, એમને કપચીની જરૂરિયાત હોય, એમને ગણપતિ દાદાની મૂર્તિની જરૂરિયાત હોય કે એમને પંડાલની જરૂરિયાત હોય, આ બધા જ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી અને આ વિસ્તારમાં જે એમને હિન્દુત્વની કાયમ માટેની છાપ ઊભી કરી છે એવા માન્ય શ્રી રાજેશભાઈ આયરેને એમના સમગ્ર કુટુંબને આજના આ ગણપતિના 7મા દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।